અદ્યતન સુવિધાઓથી સજ્જ રંગૂન જનરલ હોસ્પિટલ. ઉપરોક્ત હોસ્પિટલમાં ઉપલબ્ધ સુવિધાઓ: બાળકો માટેનો ખાસ ઓપીડી વિભાગ, કાંગારૂ મધરકેર વિભાગ, સ્પેશિયલ રૂમની સુવિધા, પીઆઈસીયુ, નવજાત શિશુ સઘન સારવાર કેન્દ્ર, એનઆઈસીયુ, નાસ આપવાની સુવિધા, નેબ્યુલાઇઝેશન, ઓક્સિજનના બોટલ તથા કોન્સન્ટ્રેટરની સુવિધા, નોર્મલ તથા સિઝેરિયન પ્રસૂતિ, પીડા રહિત પ્રસૂતિ, ગર્ભાશયનું ઓપરેશન, ટાંકાવાળું તેમજ ટાંકા વગરનું, સોનોગ્રાફી, વંધ્યત્વ નિવારણ, દરેક પ્રકારની તબીબી સેવાઓ નિષ્ણાત તબીબો દ્વારા પ્રદાન કરવામાં આવે છે. સરનામું: રહાડપોર ગામ પાસે, તાલુકો, જિલ્લો ભરૂચ. આમોદ ખાતેથી સમસ્ત વાલ્મીકી સમાજ ગુજરાતની અધિકાર યાત્રાનો શુભારંભ કરવામાં આવ્યો. ગુજરાત સરકાર દ્વારા અમારા વાલ્મીકી સમાજને ખૂબ જ ભારે અન્યાય થાય છે અને હક અધિકારથી અમારા સમાજને વંચિત રાખવામાં આવે છે એવા ગંભીર આક્ષેપ વાલ્મીકી સમાજના પ્રમુખ દ્વારા કરવામાં આવ્યા હતા. સમસ્ત વાલ્મીકી સમાજ ગુજરાત અધિકાર યાત્રાનું બહુચરાજી મંદિર ખાતેથી બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને દીપ પ્રાગટ્ય અને ફુલહાર કરી રેલી દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું. અધિકાર યાત્રા રેલી બહુચરાજી મંદિરથી મુખ્ય બજાર સહિત નગરપાલિકામાં પહોંચી સમાપન કરાયું હતું. આ યાત્રામાં સમસ્ત વાલ્મીકી સમાજના ગુજરાત પ્રદેશ પ્રમુખ જીતુભાઈ બારૈયાએ યાત્રાનું બહુચરાજી મંદિરથી દર્શન કરી યાત્રાનો શુભારંભ કર્યો હતો. યાત્રાનો મુખ્ય ઉદ્દેશ ગુજરાતભરમાં વાલ્મીકી સમાજના પ્રશ્નો અને તેમના પર થતું શોષણ અટકાવવા માટે યાત્રા યોજાઈ હતી. અમારો સમાજ શિક્ષિત અને જાગૃત બંને તરફથી એક મજબૂત અને એક પાવરફુલ સમાજ બની રહ્યો છે. જ્યારે ગુજરાતમાં અમારા સમાજનું વર્ષોથી શોષણ થઈ રહ્યું હોવાના તેઓએ આક્ષેપ કર્યા હતા. એનો અવાજ ઉઠાવવા માટે હવે અમારો સમાજ જાગી ગયો છે. કોન્ટ્રાક્ટ પ્રથા દ્વારા અમારું શોષણ કરવામાં આવ્યા હોવાના આક્ષેપ કરી રહ્યા છે. એ કોન્ટ્રાક્ટ પ્રથા પણ દૂર કરવામાં આવે તેમ પ્રદેશ અધ્યક્ષ જીતુ બારૈયાએ જણાવ્યું હતું. વાલ્મીકી સમાજ ગુજરાતની અધિકારી યાત્રામાં ભાજપ હાય હાય, ગુજરાત સરકાર હાય હાય, ભાજપ તેરી तानाशाही नहीं चलेगी, नहीं चलेगी, कॉन्ट्रैक्ट प्रथा दूर करो, जय भीम, जब तक सूरज चांद रहेगा, बाबा तेरा नाम रहेगा જેવા અનેક સૂત્રોચ્ચાર સાથે આમોદ નગરપાલિકા સંકુલ ગુંજી ઉઠ્યું હતું. શું નામ? જીતુ બારૈયા, હોદ્દો તમારો? પ્રદેશ પ્રમુખ. શું કહેશો આજ રોજ આમોદ ખાતે જે અધિકાર યાત્રા કાઢવામાં આવી છે તેમાં અમારા પ્રાણ પ્રશ્નો લઈને પૂરા ગુજરાતમાં અધિકાર યાત્રા ફરવાની છે અને ખાસ કરીને ગુજરાત સરકાર દ્વારા અમારા વાલ્મીકી સમાજ સાથે ખૂબ જ અન્યાય થાય છે અને હક અધિકારથી વંચિત રાખવામાં આવ્યો છે અમારા સમાજને. ત્યારે અમારો સમાજ હવે શિક્ષિત અને જાગૃત બંને તરફથી એક પાવરફુલ સમાજ બની રહ્યો છે અને ગુજરાતમાં આ સમાજનું ખૂબ વર્ષોથી શોષણ થયું આવ્યું છે. તો હવે જે શોષણ થાય છે તેના અવાજ ઉઠાવવા માટે પૂરા ગુજરાતનો અમારો સમાજ જાગી ગયો છે. તો ખાસ કરીને ગુજરાતમાં જે 2 સીટ હતી જે અનામતમાં અમને આપેલી, જે જિલ્લા દીઠ 2 સીટ તેને રદ કરવામાં આવી છે 2012માં, તેને પૂર્ણ શરૂ કરવામાં આવે અને જે કોન્ટ્રાક્ટ પ્રથા છે, જે કોન્ટ્રાક્ટ પ્રથા દ્વારા અમારું શોષણ કરવામાં આવે છે તેમાં કોન્ટ્રાક્ટ પ્રથા હોય, પછી એજન્સી હોય, સખી સખા મંડળ હોય, આવી સરકારની નીતિ સામે સતત અમે વિરોધ કરવી છે અને આ પ્રથા દૂર કરવી જોઈએ. અને ખાસ કરીને રોસ્ટર પ્રથા, તો કે રોસ્ટર પ્રથામાં જ્યારે વાલ્મીકી સમાજને નોકરી આપવાની થાય ત્યારે આ લોકોનો કોન્ટ્રાક્ટ બેઝમાં શોષણ કરે છે અને જ્યારે ફિક્સમાં નોકરી આપવાની છે ત્યારે અન્ય સમાજને આપે છે અને અન્ય સમાજના જે કર્મચારીઓ છે તે ખાસ કરીને ટેબલ વર્કનું કામ કરે છે અને ડ્રાઇવિંગનું કામ કરે છે અને વાલ્મીકી સમાજના અધિકારીઓ બની જાય છે. તો ખાસ કરીને આવી નીતિ બંધ કરીને સરકારે પ્રથમ પ્રાયોરિટી વાલ્મીકી સમાજના સફાઈ કામદારોને આપવી જોઈએ અને ગુજરાતમાંથી જો અમારી માંગ સ્વીકારવામાં નહીં આવે તો આવનાર સમયમાં સત્યાગ્રહ સાવણી ખાતે ગાંધીનગરમાં પૂરા ગુજરાતની આવશ્યક સેવા એટલે સફાઈ કામગીરી બંધ કરીને આંદોલન કરવામાં આવશે. આમોદ નગરપાલિકાની અંદર કયા મુદ્દા લઈને આજે તમે આવ્યા છો? આજે અધિકાર યાત્રાના ભાગરૂપે આમોદ નગરપાલિકામાં જે વેતન જે ઓછું આપવામાં આવે છે તેની એક માંગ છે અને વેતન જે પૂરતું આપવામાં આવે તે માટે ચીફ ઓફિસર સાહેબની મુલાકાત લેવાના છે. અને ખાસ કરીને તો અધિકાર યાત્રા જે આજે નીકળી છે આમોદથી, કે જે પ્રથમ શરૂઆત આમોદથી થઈ છે, આની પૂરા ગુજરાતમાં ઇફેક્ટ પડવાની છે અને પૂરા ગુજરાતના વાલ્મીકી સમાજ હવે સમજુ, જાગૃત અને શિક્ષિત થયો છે. તો આ સરકાર સામે લડવા માટે તૈયાર છે. શું નામ તમારું? MK રાઠોડ, સમસ્ત વાલ્મીકી સમાજ ગુજરાત પ્રવક્તા. આજે તારીખ 18/8/2025 ના રોજ આમોદ નગરપાલિકામાં અધિકાર યાત્રાના માધ્યમથી અમે આમોદ નગરપાલિકાના ચીફ ઓફિસરને કહેવાય છે કે અહીં લઘુત્તમ વેતન ધારો જે આપવામાં નથી આવતો એ લઘુત્તમ વેતન ધારો આપવામાં આવે અને જે ચાલુ નોકરીએ જે કોઈ અવસાન પામે જે કાયમિક નોકરિયાત હોય એમના વારસદારને નોકરી આપવામાં આવે અને જે કોન્ટ્રાક્ટ પ્રથા જે છે અમે ગુજરાત અધિકાર
ગુજરાતની અંદર જે અધિકાર યાત્રાના માધ્યમથી જે કોન્ટ્રાક્ટ પ્રથા જે છે, જે માત્ર સફાઈમાં કે જે ઝાડુ મારવામાં કોન્ટ્રાક્ટ પ્રથા છે, એ કોન્ટ્રાક્ટ પ્રથા બંધ કરવા, નાબૂદ કરવા માટે તેને ખાસ સંદેશ દેવા આવ્યા છે ગુજરાત સરકારને કે કોન્ટ્રાક્ટ પ્રથા બંધ કરો. કારણ કે કોન્ટ્રાક્ટમાં 100% જે સફાઈમાં અને ગટરોમાં કામ વાલ્મીકી કરતા હોય અને જ્યારે નોકરી આપવાની થાય ત્યારે અન્ય સમાજને રોસ્ટર પ્રથા લાવવામાં આવે છે. તો અમે કોન્ટ્રાક્ટ પ્રથા અને રોસ્ટર પ્રથા બે માત્ર સફાઈમાં અને ગટરમાં બંધ કરવાનું અમે ખાસ એલાન કરવા આવ્યા છે કે આ બે વસ્તુ બંધ કરો. કારણ કે આની અંદર વાલ્મીકી સમાજનું શોષણ થાય છે અને એને શોષિત કરવામાં આવે છે અને પીડિત કરવામાં આવે છે આ કોન્ટ્રાક્ટના માધ્યમથી. નગરપાલિકાની અંદર કોઈ પણ જાતની સેફટીના સાધનો વાલ્મીકી સમાજને આપવામાં આવતા નથી. ઊંડા ખાડાઓમાં અને ગટરમાં આ જે વાલ્મીકી સમાજ ઉતરે છે તેને લઈને શું? ખૂબ જ દુઃખદની બાબત છે કે ભારત દેશ જ્યારે ચાંદ ઉપર જઈ રહ્યો હોય અને ગુજરાતના કે ભારત દેશના વાલ્મીકી સમાજના ગટરની અંદર ઉતરતા હોય અને કામ કરતા હોય, એ બહુ દુઃખદ બાબત છે અને ઘણા પણ આમાં મૃત્યુ થયા છે. સુપ્રીમ કોર્ટ અને માનનીય સુપ્રીમ કોર્ટ અને કેન્દ્ર સરકારની પણ સખ્ત અને ગાઈડલાઈન હોવા છતાં પણ એનું પાલન કરવામાં નથી આવતું, એ દુઃખદ બાબત છે. કારણ કે જે લખાણની અંદર તો લખાયેલું હોય છે પણ એનું પાલન કરવામાં નથી આવતું, જેથી કરીને વાલ્મીકી સમાજનું શોષણ થાય છે અને એનું મૃત્યુ થાય છે. અને એના જે કાંઈ હોય એ જે કાંઈ દેવાના સાધનો હોય એ આ લોકો સાધનના નામે પૈસા ખાઈ જાય છે, રૂપિયા ખાઈ જાય છે. વર્ષોથી આમોદ નગરપાલિકાની અંદર વાલ્મીકી સમાજના પ્રશ્નોનું નિરાકરણ નથી આવતું, જે બાબતે આવનાર સમયની અંદર વાલ્મીકી સમાજ શું પગલાં ભરશે? આવનારા દિવસોની અંદર વાલ્મીકી સમાજ અત્યારે જે એમના નીતિ નિયમો અને એના જે હક અને અધિકારો જાણી ગયા છે, એટલે આવનારા દિવસોમાં આમોદમાં પણ જલદ કાર્યક્રમો થશે અને એના હક ને અધિકારો વાલ્મીકીઓ મેળવીને રહેશે.